નમસ્કાર દર્શક મિત્રો, મારો આજનો આ પ્રથમ વિડીયો છે. હું આશા રાખું છું કે તમને મારો આ વિડીયો ગમશે. જો ગમે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારો આજનો વિષય છે આજનું યુવા. આપણું યુવાધન ક્યાં જઈ રહ્યું છે તેની ઉપર છે. આપણું યુવાધન સારા રસ્તે પણ જઈ રહ્યું છે, અમુક યુવાધન ખરાબ રસ્તે પણ જઈ રહ્યું છે. તો આપણે વાત કરીશું ખરાબ રસ્તે જનારા યુવાઓની, જેઓ ડ્રગ્સ, દારૂ, કોકેન, ચરસ, ગાંજો, અફીણ આ બધાની લતે ચડ્યા છે. હવે આ લોકોને રોકવા માટે શું કરવું જોઈએ? તો પહેલું પગથિયું છે માતા પિતા. માતા પિતાએ બાળક ઉપર પૂરેપૂરી વોચ રાખવાની જરૂર છે. એવી વોચ નહીં કે જેમાં નેગેટિવ અસર થાય બાળકો ઉપર, પણ વોચ એટલી જ રાખવાની છે કે તેના મિત્ર વર્તુળ કેવું છે. નંબર 1, મિત્ર વર્તુળના ફોન નંબર, લોકેશન બધું હોવું જોઈએ મા બાપ જોડે. નંબર 2, તમારું સંતાન કેટલા વાગે આવે છે, ચાહે કોલેજથી આવતું હોય કે સ્કૂલેથી આવતું હોય, પણ મા બાપને ખબર હોવી જોઈએ કે ભાઈ આટલા વાગે આવે છે, તો આજે એને અડધો કલાક મોડું થયું છે, તરત એમને તપાસ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. જો નથી આવતા તો પછી તમે એ જ મિત્ર વર્તુળોમાં પૂછતાછ કરીને તમે તમારા બાળક સુધી પહોંચી શકો છો. બીજું ધ્યાન રાખવાની જરૂર છે સ્વયં તમારા બાળકે કે એણે કેવા મિત્ર વર્તુળ બનાવવા. અમુક મિત્ર વર્તુળ એવા છે કે બાળકને કુસંગે ચડાવે છે, એટલે કે ડ્રગ્સના આદી બનાવે, કોઈ દારૂનો બનાવે છે, કોઈ સિગારેટનો બનાવે છે. જેવું જે નશીલા પદાર્થો તરફ જે પણ લઈ જતા હોય એવા લોકોથી એને દૂરી બનાવવી પડશે. એટલે તમારા બાળકે પણ સમજવાની જરૂર છે કે ભાઈ હું શું ખાઈ પી રહ્યો છું. અને ત્રીજું છે શિક્ષક, એટલે કે સ્કૂલ કોલેજના પ્રોફેસર હોય કે વિદ્યાર્થી હોય કે ટીચર્સ હોય, એમણે આ ધ્યાન રાખવાની જરૂર કે ભાઈ આ છોકરો એના લંચ બોક્સમાં શું લઈને આવ્યો છે. ખાવાનું લઈને આવ્યો હશે તો સરસ છે, વેલ એન્ડ ગુડ. પરંતુ કોઈ નશીલી પદાર્થો લઈને આવતો હોય સ્કૂલમાં અને પછી રિસેસના સમયે એનો ઉપયોગ કરતો હોય તે ખોટું છે. એટલે કે આ જવાબદારી શિક્ષકોની છે, જેથી કરીને તેમણે પણ આ છોકરા ઉપર વોચ રાખવાની જરૂર છે, જેથી કરીને આ છોકરાઓમાં અવેરનેસ આવશે, એમને ખબર પડશે